તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. નજર કરીએ મહત્વના સમાચાર પર. વરસાદ અને વાવાઝોડાની આફતમાં ગુજરાત રામ ભરોસે હોય તેવું લાગી રહ્યું છે. મહત્વના જે સમાચાર હવામાનની સચોટ આગાહી કરતું ગુજરાતનું એકમાત્ર ભુજનું રડાર 1 મહિનાથી બંધ છે. હવામાન વિભાગની વેબસાઇટ પર ભુજના ડોપ્લર રડારની છેલ્લી અપડેટ 2 ઓગસ્ટની છે. ત્યારબાદની કોઈ અપડેટ નથી. વેરાવળમાં ડોપ્લર રડારના ઇન્સ્ટોલેશનનું કામ વર્ષોથી ખોરંભે પડ્યું છે. તો દુનિયાની સૌથી મોટું સ્ટેચ્યુ અને ક્રિકેટ સ્ટેડિયમ ગુજરાતમાં છે, પણ બીજું રડાર નથી. વરસાદ અને વાવાઝોડાની આફતમાં ગુજરાત રામ ભરોસે છે, કારણ કે જે એકમાત્ર રડાર છે કે છેલ્લા 1 મહિનાથી તેની કોઈ અપડેટ નથી. આ સમાચાર સાંભળીને તમને પણ આંચકો લાગશે. હવામાનની સચોટ આગાહી કરતું ભુજનું રડાર 1 મહિનાથી બંધ હાલતમાં પડ્યું છે. તો 2 ઓગસ્ટ બાદ ભુજનું રડાર અપગ્રેડેશનમાં નથી. હવામાન વિભાગની વેબસાઇટ પર ભુજના ડોપ્લર રડારની છેલ્લી અપડેટ 2 ઓગસ્ટની જોવા મળે છે. જો ચોક્કસ માહિતી જ નહીં મળે તો પૂર્વ તૈયારીઓ કેવી રીતે કરીશું? 24 ઓગસ્ટથી સમગ્ર ગુજરાતમાં વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. વરસાદથી સૌરાષ્ટ્ર, કચ્છ સહિત મધ્ય ગુજરાતમાં પણ મોટી તારાજી સર્જાઈ હતી. વરસાદ સંબંધિત ઘટનામાં રાજ્યમાં 30થી વધુ લોકોના મોત થયા હતા.